એસટી બસના ડ્રાઈવર ચાલુ બસે અર્ધ બેભાન થઈ જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરત જિલ્લાના બારડોલી કડોદરા હાઈવે પરથી એસટી બસ પેસેન્જર સાથે પસાર થઈ રહી હતી. તે જ સમયે એસટીના ડ્રાઈવરને અચાનક છાતીમાં દુખાવો થતા ચાલુ બસે તે સ્ટીયરિંગ પર જ બેભાન થઈ ગયા હતા, જેને કારણે પેસેન્જર બેઠેલી એસટી બસ લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. સદનસીબે એસટી બસ કેનાલમાં ખાબકી ન હતી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને એસટીમાં સવાર તમામ મુસાફરોને સહી સલામત નીચે ઉતારી અન્ય બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે બેભાન બનેલા બસના ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો